VTV ગુજરાતી.comની ધર્મયાત્રામાં હું ડૉક્ટર મહેન્દ્ર પંડ્યા આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત કરું છું. મંગલાય નમસ્તુભ્યમ સર્વમંગલદાયક વાયનેન ચ સંતુષ્ટમ કુરુત્વમ મે મનોરથા. મનોરથોની પૂર્તિ માટે જન્મકુંડળીમાં મંગળ ગ્રહ પાવરફુલ જોઈએ અને એટલા માટે જ 1, 4, 7, 8 અને 12મા સ્થાનમાં જ્યારે મંગળ હોય ત્યારે મંગળને શાસ્ત્રમાં દોષકારક ગણ્યો છે, જેના કારણે વિવાહમાં વિલંબ થાય. કોઈ પણ કારણ વગરના ક્લેશ ઉત્પન્ન થતા હોય, ક્રોધ ઉત્પન્ન થતો હોય, કર્જ વધી જતું હોય અથવા તો કારણ વગરના ક્લેશો ઉત્પન્ન થતા હોય ત્યારે મંગળને ખૂબ પ્રાધાન્ય આપવામાં આવે. દાંપત્ય જીવનની સુખાકારીમાં ક્રોધના કારણે, ચંચળતાના કારણે, માનસિક ઉત્તેજનાના કારણે સફળતા પ્રાપ્ત થતી નથી. તો આવા સમયે ભગવાન શ્રી શિવે માં પાર્વતીને સુંદર મજાનું જે એક મંત્ર આપ્યો છે અને એ મંત્ર છે, એનું નામ છે શ્રી મંગલ ચંડિકા. શ્રી મંગલ ચંડિકાના સ્તોત્રનું પારાયણ કરવામાં આવે, મંગલ ચંડિકાના મંત્રનું પાઠ કરવામાં આવે. દરેક પ્રકારની કાર્યની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. વિવાહમાં વિલંબ થઈ રહ્યો છે, ઉંમર થઈ ગઈ છતાં વિવાહના યોગ ઊભા થતા નથી, ધાર્યું પાત્ર મળતું નથી, પસંદગીવાળું પાત્ર જડતું નથી, ક્યાંક ને ક્યાંક ત્રુટીઓ અનુભવાય છે. કાં તો પરિવારજનોની પ્રીતિ નથી મળતી, કાં તો જેની સાથે લગ્ન કરવાના છે એ પાત્ર સાથે યોગ્ય રીતે મેળ નથી બેસતો, ક્યાંક ને ક્યાંક કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય છે, જેના કારણે લગ્નની અંદર વિલંબ દેખાતા હોય. અને એવા સમયે આ મંગલ ચંડિકાનો પાઠ કરવામાં આવે, એનું વ્રત કરવામાં આવે તો ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય. તો કઈ રીતે આ મંગલ ચંડિકાની ઉપાસના કરવી જોઈએ, કયો મંત્ર છે, એ મંત્રને સિદ્ધ કરવા માટે શું પ્રયત્ન કરવા જોઈએ, કેટલા મંત્રના જાપ થાય અને મંત્રના જાપ કરતી વખતે શું શું ધ્યાન રાખવાનું હોય, એ બધી જ વસ્તુઓ આપણે જાણીએ ધર્મયાત્રામાં. કોઈ પણ પ્રસંગને આપણે માંગલિક પ્રસંગ કહીએ છીએ, મતલબ મંગલકારી મંગલ. તો આવા મંગળને ધરણી ગર્ભ સંભૂતમ વિદ્યુત ક્રાંતિ સમપ્રભમ કુમારમ શક્તિ હસ્તમ ચ મંગલમ પ્રણમામ્યમ. ભગવાન વ્યાસનારાયણે આ પ્રમાણે મંગળની ઉપાસના કરી છે અને એના માટેનો આ શ્લોક આપણને આપ્યો છે. લગ્ન જીવનની સારી સુખાકારીમાં કદાચ મંગળ પીડા આપતો હોય ત્યારે, લગ્નમાં બાધા ઉત્પન્ન કરતો હોય, ધાર્યું પાત્ર ન મળતું હોય, સમય નીકળી જતો હોય, છેક સુધી વાત લગ્નની પહોંચી જાય અને લગ્નની વાત ફેલ થઈ જતી હોય ત્યારે જે કોઈ પાત્ર પસંદગીનું હોય, પાત્ર પોતાની નજરથી વઝલ થઈ જતું હોય, દૂર થઈ જતું હોય ત્યારે આવું જ પાત્ર મને પ્રાપ્ત થાય એવી કદાચ જો તમારી કામના હોય તો એવા સમયે તમારે ભગવાન શિવને યાદ કરવા પડશે. જે સમયે માં પાર્વતીને એમને જે જ્ઞાન આપ્યું હતું અને એ જ્ઞાનનું નામ છે શ્રી મંગલ ચંડિકા સ્તોત્ર. સ્તોત્રની સાથે સાથે મંગલ ચંડિકાના મંત્રને પણ ધ્યાન રાખવાનું હોય છે. તો આ મંત્ર કેટલી વખત જાપ કરવો? મંગલ ચંડિકાના મંત્રનો જાપ સામાન્ય રીતે 108 વખત એટલે કે 1 માળા કરી શકાય છે. એના માટે 4 માળા કરી શકાય છે. એના માટે એને ગુણાંકમાં ચારો 8 માળા કરી શકાય છે, 16 માળા કરી શકાય છે. આ પ્રમાણે તમે ગુણાંકની અંદર તમારી અનુકૂળતા પ્રમાણે પણ ઓછામાં ઓછી 1 માળા તો મંગળવારના દિવસે સવારમાં એક લાલ આસન પાથરવામાં આવે, એની ઉપર ઘઉંનું મંડલ પૂરવામાં આવે અને ત્યારબાદ એની ઉપર એક સોપારી પર ભગવાન મંગલની સ્થાપના કરી એક અખંડ ઘીનો દીવો રાખી અને બાજુમાં ગોળ મૂકી અને મંગલ ચંડિકા સ્તોત્રનો પાઠ કરવામાં આવે. ન્યાસાદિક જો આવડતું હોય તો ઠીક છે, કવચ આવડતું હોય તો ઠીક છે. બાકી એકમાત્ર મંત્ર એમ કહેવાય છે કે દરેક પ્રકારની કામનાઓની સિદ્ધિ આપે છે. તો તમને કદાચ એમ લાગતું હોય કે તમારી જન્મકુંડળીમાં કોઈ ગ્રહો એવા દૂષિત બન્યા છે જેના કારણે સારા પાત્રની પસંદગીમાં ક્યાંક ને ક્યાંક આપણે ચૂકાઈ જવાય છે, સારું પાત્ર મળતું નથી, અથવા લગ્ન યોગની અંદર ક્યાંય સૂઝતું જ નથી કે કોની સાથે વ્યભિચાર થશે, એક અજ્ઞાત ડર જેને કહી શકાય, આવો ભય પણ મનમાં રહેતો હોય, તો એવા સમયે મંગલચંડી સ્તોત્રનું પારાયણ કરવામાં આવે તો સારી સફળતાની પ્રાપ્તિ થાય છે. મંગળવારે સવારમાં સ્નાનાદિક કર્મથી પરવારી અને આ પ્રમાણેની ક્રિયા કરી અને આ મંત્રનો જાપ કરવો જોઈએ. આમ રીમ શ્રીમ ક્લીમ સર્વપૂજ્યે દેવી મંગલ ચંડિકે હોમ હોમ ફટ સ્વાહા. બહુ સરળ અને સાદો મંત્ર છે. આમ રીમ શ્રીમ ક્લીમ સર્વપૂજ્યે દેવી મંગલ ચંડિકે હોમ હોમ ફટ સ્વાહા. દેવી ભાગવતની અંદર પણ માં પાર્વતી માતાને શિવજી કહે છે કે રક્ષ રક્ષ જગન્માતર દેવી મંગલ ચંડિકે હારિકે વિપદામ રાશેર હર્ષ મંગલ
કારકે જગતનું રક્ષણ કરવાવાળામાં ભગવતી તમારો આશ્રય કોઈ લે તો એને સારા ફળની પ્રાપ્તિ થાય છે. તમારા આ મંત્રનો જાપ કરે તો એના લગ્નમાં કોઈ પણ પ્રકારની બાધા હોય એ બાધા દૂર થાય છે. ઘણા બધા મંગલ ચંડિકા સ્તોત્રના મંત્ર દ્વારા આપણે પૂજા કરી શકાય છે. કરજ વધી જતું હોય, દેવું વધી જતું હોય ત્યારે પણ મંગલ ચંડિકાના સ્તોત્રનો પાઠ કરવાથી દેવું કપાય છે અને સારી રીતે આજીવિકા ચાલે છે. કોઈ પણ પ્રકારે કાર્ય અટકાતું હોય ત્યારે પણ મંગલ ચંડિકાના સ્તોત્રનું પાઠ અને પારાયણ કરવાથી એ તમારું કાર્ય સરળ બને છે. જે પ્રમાણે કાર્યને સરળ બનાવવાનું છે એ જ પ્રમાણે મંત્રની સંખ્યા લેવી પડતી હોય છે. ક્યારેક 1 માળા, ક્યારેક 3 માળા, ક્યારેક 5 માળા, ક્યારેક 9 માળા કરીને પણ આ સ્તોત્રને આપણે આગળ વધારી શકીએ અને દ્રઢ સંકલ્પ બળથી આપણે આપણા ધાર્યા કાર્યને સિદ્ધ કરી શકતા હોઈએ છીએ. સામાન્ય રીતે એમ કહેવાય છે કે મંત્રે તીર્થે દ્વિજે દેવે દેવજ્ઞે ભેષજય ગુરો યાદૃશી ભાવના યશ્યમ સિદ્ધિર ભવતુ તાદૃશી. દેવમાં દેવજ્ઞ કહેતા જ્યોતિષમાં, ભૈષજ કહેતા વૈદ્યમાં, યાત્રા તીર્થ પ્રવાસ કરવા જાઓ ત્યારે યાત્રાના સ્થળની અંદર આ બધામાં તમને જેટલું ફળ પ્રાપ્ત થતું હોય એવી તમારી શ્રદ્ધા હોવી જોઈએ. એ જ પ્રમાણે અહીંયા મંત્રના બળની અંદર પણ તમારી શ્રદ્ધા જો અખંડ હશે એટલે તમે સંકલ્પ કરો કે 4 મહિના સુધી આ વ્રત હું કરીશ, 8 મહિના સુધી આ વ્રત હું કરીશ, 12 મહિના સુધી આ વ્રત હું કરીશ. આ પ્રમાણે તમે સંખ્યા ગણી લો, સંકલ્પ કરો કે આટલા સમય સુધી આ મંત્રનો જાપ કરીશ, આટલા મંગળવાર દરરોજ સવારમાં આ પ્રમાણે હું કાર્ય કરીશ અને એ પ્રમાણે મંગલ ચંડિકા સ્તોત્રનો પાઠ કરીએ તો દરેક પ્રકારના મંગલકારી કાર્યો આપણા સિદ્ધ થાય છે. ઘરની અંદર પણ ઘણી વખત આપણી ઈચ્છા પ્રમાણે આપણને સારું મકાન જ્યારે ન મળતું હોય ત્યારે, વેવિશાળની અંદર પણ આપણને જ્યારે સારું પાત્ર ન મળતું હોય ત્યારે, વિદ્યા અભ્યાસની અંદર પણ મનપસંદ જે આપણા વિષયો છે એ વિષયો જ્યારે ન મળતા હોય ત્યારે, અથવા તો ક્યાંક એડમિશન ન મળતા હોય ત્યારે, કોઈ પણ કાર્ય કરીએ અને એ સમયે આપણી મિટિંગો ફેલ થતી હોય ત્યારે, નોકરિયાત વર્ગને નોકરીમાં સારી સફળતાની પ્રાપ્તિની જ્યારે જરૂરિયાત હોય ત્યારે યોગ્ય સ્થળ પસંદ કરવાનું હોય, સ્થળ ન મળતું હોય ત્યારે, સારી સેલેરી નહીં મળતી હોય ત્યારે, દાંપત્ય જીવનમાં પોતાને મનગમતું પાત્ર ન મળતું હોય ત્યારે આ મંગલ ચંડિકા સ્તોત્ર અને આ પાઠ કરવાથી દરેક પ્રકારની મનોકામનાઓની પૂર્તિ થાય છે એવું ભગવાન શ્રી શિવે મા ઉમાને કહ્યું છે. ચમત્કાર જેવું કાંઈ હોતું નથી, પણ ચમત્કારિક સિદ્ધિઓ મંત્ર દ્વારા ચોક્કસ પ્રાપ્ત થાય છે. આવીને આવી અમારી આધ્યાત્મિક યાત્રામાં આપ જોડાઈ શકો છો. નવા નવા વિષયો સાથે ધર્મયાત્રામાં આપ જોડાતા રહો.